વઘારવાનું બાકી છે. કોણ આ ભાઈ તમે વઘારશો? હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. મહેમાન અમારે આવવાના છે, અમારા અજયભાઈને મહેમાન આવવાના છે. તો મહેમાન આવી જાય કે બાકી નહીં આવવાના? બેનું ના આવવાના છે. ખમણ વઘારવાનું બાકી છે. કોણ આ ભાઈ તમે વઘારશો? હાલો ભાઈ, તો તમે કેમ આવ્યા ભાઈ? ખમણ ખાવા તમે? ચલો ભાઈ, બહાર બધી રસોઈ બને છે. અજયભાઈને ફોન દઉં એટલે દેખાડ્યો. આપણે હમણાં મજા નથી કે 4-5 દિવસથી તાવ આવે એટલે કે વિડીયો મીકો નથી આપણે, પછી બનાવતા રહેવું પાછા. તો ફાઇનલી તો શાક બનવા માંડ્યું છે. સરસ મજાનું આપણે ઊંધિયું શાક બનાવી રહ્યા છે. વિનતુન, નંદુન, અમારે ભાભીન, જુઓ ઊંધિયું છે. એમાં બધું નખાઈ ગયું છે. રીંગણા બીંગણા નાખી દઈએ. મહેમાન આવવાના છે અમારે શોભાબેનના. જો આમાં બધું શાક મસાલા નાખી દીધા તો કેવો સરસ મજાનો પણ કલર પણ પકડાઈ ગયો છે. તો તમે જોઈ શકો છો, સરસ મજાનું શાક પણ આપણે તૈયાર થઈ ગયું છે. અને અહીંયા આ બાજુ દાળ પણ તૈયાર થઈ ગઈ છે. દાળમાં થોડોક વઘાર નાખવાનો બાકી છે, વઘાર પણ નાખી દઈએ. બરાબર છે. શાકને હલાવી નાખ્યું, પાણી પણ નાખી દીધું, કારણ કે થોડોક રસો રાખવો જોઈએ ને. જો આ રીતનું છે. આ અમારા આગેવાન આવી ગયા, ભરત, અને એ પાછા મોઢું દેખાડે શોભાબેન. એટલે આ રીતનું છે. મહેમાન આવવાની તૈયારી છે, ત્યાં બધું આપણે કમ્પ્લીટ કરી નાખીએ. અમારે ભરત આગળ મોઢું દેખાડીને પાછા યાદ આવે. આગેવાન છે અમારે, બરાબર. એટલે આ રીતનું છે, તમે જોઈ શકો છો. અને આ ભાઈ આવી ગયા છે રાખડીવાળા. તો ફટોફટ રાખડી જોઈ લીધી, પરવીનભાઈ જોઈ લીધી. અને આ સરસ મજાની રાખડી 70 રૂપિયા ભાવ કહે છે, પણ હવે કેટલામાં લેવાય? હાવ નોર્મલ ભાવમાં પણ રાખી લીધી છે રાખડી. અને અમારા પરવીનભાઈ અમે હાટવીથી પણ રાખી લીધી. તો આ આપણે છે ને શું બને છે, આપણે નાખવાનું છે એમાં બધું એના માટે કે ખમણ વઘારવાનું છે. એટલે એ ખમણનો વઘાર છે. જો આ રીતનો હોય. એમાં મરચાં બરસા બધું નાખી દઈએ ને પછી પાછું એ આપણે નાખી દઈશું વઘાર કરી અને ખમણમાં. આ બધું ઘરે બનાવ્યું છે આપણે, કોઈ દી બનાવ્યું નથી, પણ આ લોકો આપણે ઘરે આ વર્ષની સારણી હવે નાખી દઈએ ખમણમાં. આ રીતનું ખમણ છે, કટિંગ કરી નાખ્યું. મારા જોધા છે ત્યાંથી ખમણ તૈયાર આવ્યું હતું. મારે કવિબેન વઘાર નાખે છે, બરાબર. એટલે આ રીતનું ખમણ તૈયાર થઈ ગયું છે. અને આપણે ખમણ બહુ મજા આવે. તમને કોને કોને ભાવી પાછા કોમેન્ટ કરજો, બરાબર. આ રીતનું છે. તો હવે ખમણ થઈ ગયું છે તૈયાર. જો અમારા જાડી ભાભી ને, બરાબર ને, થઈ ગયું ને ખમણ તૈયાર. ખમણ જ ખાવાનું છે આપણેથી. તો શાક આપણે ભરી લીધું છે, અને દાળ ભરી લઈએ અને બધાને બેસાડી દીધા છે જમવા. હું પણ બેસી જાઉં જમવાના, આ લોકો જમાડી દેશે આપણને. દાળની ડોલ ભરાઈ ગઈ, શાક તૈયાર થઈ ગયું છે. ને હાલો હું મેં ફટોફટ બેસી જઈ. તો અમે ફટોફટ બેસી ગયા. અને પછી અજયભાઈ, મહેશભાઈ, પરવીનભાઈ જમાડે છે. અને આપણે તો ઝપટ બોલાવી દીધી. અને ખમણની આપણે તો જમ સટાટી બોલાવી દીધી, કારણ કે 5-6 જમણથી રોટલો ખાધો નહોતો. પણ મળી ગઈ મજા નહીં ખાવાની. અને મેં કીધું આપણે ઠંડે ઠંડી સાસે પી લઈએ, મજા નથી. પણ અમે પડે એવું કરીએ ને તો થોડુંક સારું થઈ જાય. જુઓ અમારા લાલજી ને મનાભાઈને આ તો ઉપવાસ, એટલે એને ઉપવાસ છોડી લીધો. ને પછી બેસી ગયા બેનો, અમારા જયા ને વિનતુન, જુઓ, બરાબર. આ રીતના બધા બેસી ગયા જમવા. તો ફટોફટ જમી લઈ અને પછી આપણે એ રાતે બેસીએ. એટલે આ લોકો જમે ત્યાં સુધી અમે વાં પણ બેસવા વ્યા ગયા. બધા એકસાથે બેસી ગયા, કે અહીંયા થોડુંક અંધારું હોય એટલે બધું રિઝલ્ટ આવું બરાબર છે. તો બન્યા રહેજો વિડીયોમાં પહેલી વાર હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અમારે આજે આવ્યા હતા મહેમાન, કારણ કે કપડાં દેવા માટે આવ્યા હતા. ને એમને આપણે મજા નથી લાવવું હોય. જુઓ પછી જવાની થઈ ગઈ તૈયારી. અમારા પરવીનભાઈ આડાવડા થતા હતા, અને મેં મને ભાગ્યા. અને મેં મને કહી દીધું બાય બાય. અને મેં મને કીધું આવજો.
અમે કીધું પણ તમે પણ પાછા આવજો. તો બન્યા રહેજો વિડીયોમાં. જો મહેમાન નીકળી ગયા છે એટલે આ રીતનું હતું. મહેમાન આવી અને પાછા જતા રહેશે. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી અમારા પરવીનભાઈને કરી હવાણ જોવો અમારા અજયભાઈને. મહેમાન વહી ગયા પછી ઘરની હવાણ તો હોય જ.